હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વરસાદના બફારામાં રાત્રે કંઈક ઝટપટ બની જાય એવું ખૂબ જ ઓછા તેલ અને ઓછા મસાલાથી બનતું અને પચવામાં હળવું હોય તો ખાવાની પણ મજા આવતી હોય છે. તો આજે આપણે એવી જ એક સરસ મજાની રેસીપી બનાવીશું જે ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી પણ લાગે છે. આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 કપ જેટલા બટેટા પૌવાના જે પૌવા હોય તે લઈ લીધા છે. એને આપણે એક બાઉલમાં નાખી દઈએ અને આને વ્યવસ્થિત હળવા હાથે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશું. પાણીથી ધોયા બાદ આની અંદર પાણી નાખીને આને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈએ એટલે પૌવા સરસ પલળી જાય. ત્યાં સુધી એક બીજા બાઉલની અંદર 5 કપ જેટલી સોજી લઈ લઈશું. તમે ઝીણી કે જાડી કોઈ પણ સોજી લઈ શકો છો. તેની અંદર 2 મોટી ચમચી અથવા તો 5 કપ જેટલું દહીં નાખી દઈશું. દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું જેથી આનો ટેસ્ટ સરસ આવશે. અને આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ અને આને પણ આપણે 5 થી 7 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું જેથી સોજી એકદમ સરસ સોફ્ટ થઈ જાય. અને ત્યાં સુધી આની સાથે ખાવા માટે એક ટેસ્ટી અને ઝડપથી બની જતી એવી ચટણી બનાવી લઈએ. જેના માટે મિક્સર જારની અંદર 1 મોટા કપ જેટલી કોથમીર લઈ લઈશું. તેની સાથે 3 તીખા લીલા મરચાં નાખી દઈશું. તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. સાથે જ અડધા કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ લઈ લઈશું. આ સૂકા કોપરાની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. પણ તમે ઈચ્છો તો આની જગ્યાએ લીલા નારિયેળની ચટણી પણ બનાવી શકો છો. હવે આને બાઇન્ડિંગ દેવા માટે આની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ નાખી દઈશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અને પહેલાં આને એમનેમ જ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીં મેં ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે અને એકદમ સરસ આની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે બાઉલની અંદર કાઢી લઈએ અને મિક્સર જારની અંદર લગભગ અડધા કપ જેટલું પાણી નાખીને હલાવીને આની અંદર મિક્સ કરી લઈશું. તમને ચટણીની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. અને હવે આ ચટણીનો સ્વાદ બમણો કરવા માટે આની અંદર આપણે એક વઘાર કરીશું. પહેલાં બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો વઘાર દેવા માટે અહીં મેં 1 ચમચી તેલને ગરમ કરીને લઈ લીધું છે. તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું. સાથે જ 5 થી 6 લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને આ વઘારને ચટણી ઉપર રેડી દઈએ. આ ચટણી ઢોસા અને ઇડલી સાથે ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે. સાથે તમે ઢોકળા સાથે પણ આને સર્વ કરી શકો છો. તો ખૂબ જ ઝડપથી બની જતી અને ટેસ્ટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે જે પૌવા પલાળ્યા હતા તેને આપણે ચાળણીમાં નાખીને નિતારી લઈશું. તો અહીં મેં પૌવાને નિતારી લીધા છે અને દબાવીને જેટલું બને તેટલું બધું જ પાણી કાઢી નાખવાનું એટલે પૌવાની અંદર બહુ મોઇસ્ચર ન રહે. તેની સાથે આપણે જે સોજી પલાળીને રાખી હતી દહીંમાં એ પણ એડ કરી દઈએ. આમાં સોજી ખાલી 5 કપ જેટલી જ છે, પૌવા 1 કપ છે એટલે આ પૌવાનો જ નાસ્તો છે. સાથે જ અડધી ચમચી જેટલી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે તે નાખી દઈશું. આ જરૂરથી એડ કરવાનું, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને 1 તીખું લીલું મરચું ઝીણું સુધારેલું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી નાખવાના, એકદમ સિમ્પલ છે પણ છતાં ખાવામાં ટેસ્ટી લાગે છે. ઉનાળામાં આમે પણ આપણે વધારે મસાલાવાળું કે તીખું તળેલું નથી ભાવતું હોતું, તો આમાં બિલકુલ મસાલા નથી, ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. તો આ બધાને બરાબર મિક્સ કરીને આપણે લોટ જેવું બાંધી લઈશું. આપણે હાથેથી આવી રીતના પૌવાને મેશ કરતા જઈશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય આની અંદર. તમને એવું લાગે કે મિશ્રણ થોડુંક વધારે પડતું ઢીલું થઈ ગયું છે તો તમે થોડીક 1 જ ચમચી સોજી વધારે એડ કરી શકો છો. તો આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાથને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. સાથે જ અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે, એને પણ મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને સાઈડમાં મેં ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા માટે રાખી દીધું છે. હવે આમાંથી નાનો પોર્શન લઈ અને નાની ટિક્કી જેવો આને શેપ આપી દઈશું. તમે ઈચ્છો તો ગોળ બોલ્સ પણ બનાવી શકો છો, પણ નાનું બાઇટ સાઇઝનું બનાવવાનું, બહુ મોટા નહીં બનાવવાના. અને આમાં આપણે સોડા કે ઈનો કંઈ જ નથી નાખવાનું, છતાં પણ ખાવામાં અંદરથી એકદમ સરસ સોફ્ટ બને છે. તો આને તમે સાંજે બાળકોને ભૂખ લાગી હોય તો સાંજે પણ બનાવીને આપી શકો છો. તો આવી રીતના બધા જ બનાવી લઈએ. તો અહીં મેં બધી ટીકી વાળી લીધી છે, બાકીની બેચ હું બીજી વખત કરીશ અને આને આપણે ફૂલ ફ્લેમ પર 7-1 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ.
તો જો 7 થી 8 મિનિટ મેં આને સ્ટીમ કરી લીધું છે, એકદમ સરસ ફૂલી ગયા છે. તો આને સાધારણ ઠંડા થવા દઈએ. તો જો ઠંડા થયા પછી હું તમને બતાવી દઉં કે આપણે આની અંદર સોડા કે ઈનો કંઈ જ ઉપયોગ નથી કર્યો, છતાં પણ એકદમ સોફ્ટ બને છે. અને અંદરથી પણ બતાવી દઉં, અંદરથી પણ એટલા જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. આને તમે એમનેમ જ ખાઈ શકો છો, પણ આનો ટેસ્ટ બમણો કરવા માટે આપણે એક સરસ મજાનો વઘાર કરીશું. તમે સવારે બાળકોને લંચ બોક્સમાં દેવા ઈચ્છતા હોય તો આમ જ આને ટોમેટો કેચઅપ કે ચટણી સાથે આપી શકો છો. પણ આપણે વઘાર કરવાનો છે, અને વઘાર કરવા માટે અહીં એક પેન લઈ લીધું છે. તેની અંદર 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ સાધારણ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ. રાઈ સરસ કકડી જાય એટલે આની અંદર 1 તીખું લીલું મરચું નાખી દઈશું. સાથે જ 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે જે કોઇન્સ બનાવ્યા હતા તે આની અંદર એડ કરી દઈશું. તમે જો બાળકો માટે કરતા હોય તો લીલું મરચું એડ ન કરો તો પણ ચાલે. સાથે જ હું આની અંદર 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું. તમારે ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે થોડીક કોથમીર નાખી દઈએ અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું. તો મુઠિયા અથવા તો ઢોકળાને ભૂલાવી દે એવી ખૂબ જ ઝડપથી બની જતી પૌવાની નવી જ વેરાયટી બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે આનો કલર કેટલો સરસ લાગી રહ્યો છે. તો આપણે આને અડધીથી 1 મિનિટ માટે પેનમાં આવી રીતના ટોસ્ટ કરી લઈશું. તો જોયું તમે, 1 ચમચી તેલમાં અને ખૂબ જ ઓછા મસાલામાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. એટલે સાંજે તમારે પણ પચવામાં કંઈક હળવું પણ ટેસ્ટી ખાવું હોય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો હવે ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વ કરી દઈએ. આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. તો અહીં પ્લેટમાં મેં ટોમેટો કેચઅપ લઈ લીધું છે અને સાથે જ આપણે જે ચટણી તૈયાર કરીને રાખી હતી તે લઈ લઈશું અને સાથે ગરમા ગરમ વેરાયટીને સર્વ કરી દઈએ. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.